અમદાવાદ લોકપ્રિય ગાયિકા ઈશાની દવે સંકુશ એન્ટરટેનમેન્ટના સહયોગ સાથે બદલાવ ચેપ્ટર 1ના ભવ્ય લાઈવ કોન્સર્ટ પ્રોડક્શનને રજૂ કરવા જઈ રહી છે. આ વિશિષ્ટ સંગીતમય પ્રસ્તુતિનો હેતુ વર્લ્ડ ક્લાસ પ્રોડક્શન, ઇમર્સિવ સ્ટોરી ટેલિંગ અને આધુનિક કલાત્મક દ્રષ્ટિકોણ દ્વારા આજના દર્શકો માટે ગુજરાતી સંગીતના અનુભવને નવી ઓળખ આપવાનો છે. આ કાર્યક્રમ માત્ર પરંપરાગત સંગીત પ્રસ્તુતિ પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરવા અને તેની નવી ઊંચાઈ આપવા માટેનો એક અનોખો પ્રયાસ છે. પરંપરાગત તેમજ આધુનિક ગુજરાતી સંગીતને એવા આધુનિક ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે જે નવી પેઢી સાથે સરળતાથી જોડાઈ શકે અને સાથે સાથે પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ સાથે પણ મજબૂત રીતે સંકળાયેલું રહે. ઈશાની દવેની સંગીત યાત્રાની શરૂઆત માત્ર 8 વર્ષની ઉંમરે થઈ હતી અને જ્યારે તેમણે પોતાના પિતા અને ગુજરાતી લોક સંગીતના દિગ્ગજ ગાયક પ્રફુલ્લ દવે સાથે રોયલ અલ્બર્ટ હોલ, લંડન ખાતે તેમણે પ્રથમ વખત મંચ શેર કર્યો હતો. ઈશાનીએ ત્યારથી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, અમેરિકા, દુબઈ સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ગુજરાતી સંગીતને વૈશ્વિક ઓળખ અપાવી. અને ગુજરાતમાં ખાસ રીતે કઈ રીતનું આયોજન રહેશે? બહુ જ ભવ્ય આયોજન કર્યું છે અને ટેકનિકલી પણ મ્યુઝિકલી પણ ખૂબ જ ભવ્ય આયોજન કર્યું છે. આથી ગુજરાતમાં પહેલી વખત ગુજરાતી કોન્સર્ટ આ લેવલ પર થઈ રહ્યું છે અને સિક્યોરિટી એવરીથિંગ ઇઝ કવર્ડ, એટલે અમે લોકો ઘણી મહેનત કરી છે. ચેપ્ટર 1માં નવું શું જોવા મળશે? વર્લ્ડ ટૂર અને ચેપ્ટર 1માં શું નવું જોવા મળશે, ખાસ કરીને ગુજરાતમાં? ચેપ્ટર 1 અમદાવાદથી શરૂઆત કરીએ છીએ અને ચેપ્ટર 1માં ઘણા એવા બધા ગીતો છે. ઇનફેક્ટ હાર્દિકે સિમ્ફનીનું કર્યું છે, પણ ધીસ ઇઝ સિમ્ફની વિથ વેસ્ટર્ન બેન્ડ, એટલે ડ્રમ્સ, ગિટાર્સ અને એનું કોમ્બિનેશન અમે લોકો કરી રહ્યા છે. કોરિયોગ્રાફી આખી સેટ કરી છે દરેક સોંગ માટેની અને ઘણા બધા મ્યુઝિશિયન્સ મુંબઈથી આવી રહ્યા છે, અહીંયાના ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મ્યુઝિશિયન આવી રહ્યા છે અને ઘણા બધા ગીતો એવી રીતે અમે લોકો મૂકી રહ્યા છે કે જે પહેલાં ક્યારેય આ ફોર્મમાં ગીતો આવ્યા નહોતા. એટલે હું ઈશાનીબેન વિશે આ વાતમાં એ રીતના કહેવા માંગીશ કે ગુજરાતી સંગીત, ગુજરાતી ગીતો, ગુજરાતી ભાષામાં એક તાકાત છે, ગહેરાઈ છે, એક સૌંદર્ય છે, પણ એને કઈ રીતના હવે નવી જનરેશનની સામે મૂકવું એ આપણા માટે હવે ચેલેન્જ છે. કારણ કે આવનારા દસકાઓમાં આ ગુજરાતી ભાષાના ઘણા બધા શબ્દો, ઘણી બધી વાતો, ઘણી બધી ફોક સ્ટોરીઝ, લોકગીતો, આ બધું વિસરાતું જાય છે. તો ઈશાનીબેનનો આ પ્રયત્ન છે કે હવે એને નવા રંગરૂપમાં એવી રીતના મૂકવું કે આજના જેન્ઝીને પણ સમજાય, એ 40 વર્ષનું વ્યક્તિ હોય એને પણ સમજાય, બુઝુર્ગ લોકો હોય એ પણ સાંભળવા આવી શકે. એવી રીતના મને એવું લાગે છે કે ઈશાનીબેનનો આ ઈશાની દવે કોન્સર્ટ આજે શરૂઆત કરી રહ્યા છે ચેપ્ટર 1ની, તો એમનો પ્રયત્ન ગુજરાતી ભાષાને નવા રંગરૂપ સાથે મૂકવાનો છે. મારું નામ આર્જવ છે, હું શો ડાયરેક્ટર છું અને અત્યારે શંકુશને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું. કઈ રીતનું આયોજન રહેશે, ખાસ કરીને અમદાવાદથી? ઓકે, સો આયોજનમાં એવું છે કે આ વિચાર જ્યારે આવ્યો ત્યારે એવું હતું કે એક રિજનલ આર્ટિસ્ટ તરીકે આપણે ટ્રીટ નહીં કરીએ, એને ગ્લોબલ સ્ટાન્ડર્ડ પર જે થશે એ પ્રમાણે જ આપણે બધા જ નોર્મ્સને બધું ફોલો કરશું. સો હવે હું નાની વાત કરું કે આજે અમદાવાદમાં એક શો થયો હતો, ઇન્ટરનેશનલ બેન્ડ આવ્યું હતું, કોલ્ડ પ્લે. એ લોકો શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કર્યું હતું અને એ લોકોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. લગભગ 1.25 લાખનું ઓડિયન્સ હતું. એ લોકોએ જે સાઉન્ડ વાપર્યો હતો, આપણે એ જ સાઉન્ડ વાપરવા જઈ રહ્યા છે. એ જ રીતના પ્રોપ્સ છે, એ રીતના ડાન્સર્સ, મ્યુઝિશિયન, સિંગર્સ, રાઇટર, કોરિયોગ્રાફર, સ્પેશિયલ એન્ટ્રીઝ, લાઇટ્સનું સ્ટ્રક્ચર લગભગ 125 ફૂટની ઉપરનું લાઇટનું સ્ટ્રક્ચર જ હશે. અને વાત કરીએ તો એલઈડી સ્ક્રીન, તો હવે આજે 4000 સ્ક્વેર ફૂટની એલઈડી સ્ક્રીન ખાલી ઇન્સ્ટોલ કરવાના છે, જેથી કરીને જે એક્સપિરિયન્સ આગળ ફ્રન્ટ રોવાળાને મળે એ જ એક્સપિરિયન્સ પાછળની રોવાળાને પણ મળે. શોનું આયોજન કેવી રીતના રહેશે, કેટલા સિટીમાં રહેશે અને કેટલી ક્રાઉડ કેપેસિટી દરેક શોમાં રહેશે? અમદાવાદ ચેપ્ટર અમે લગભગ આશરે 8-10 હજારનો ક્રાઉડ એક્સપેક્ટ કરી રહ્યા છીએ અને ધીરે ધીરે ગુજરાતના દરેક રાજ્ય અને શહેર અમને કવર કરવાની તૈયારી છે. ગણતરીમાં એવી રીતે ચાલે છે, અમદાવાદ છે, બરોડા છે, સુરત, કચ્છ, કલ્ચરની જ્યાં વાત છે ત્યાં આગળ અમારે લઈ જવાનો પ્રયાસ છે અને પછી એક વખત ગુજરાત કવર કરીએ પછી આપણે એને ઇન્ટરનેશનલ ઘણા કન્ટ્રીઝની અંદર લઈ જવાની ગણતરી ચાલી રહી છે. ખાસ કરીને વર્લ્ડ ટૂર પછી ગુજરાત જ કેમ સિલેક્ટ અને કઈ રીતના વિચાર આવ્યો? સૌથી પહેલાં તો માતૃભૂમિ
કર્મભૂમિ અને ગુજરાતે અમને જે આપ્યું છે એ કદાચ હું શબ્દમાં વર્ણન પણ નહીં કરી શકું અને ગણાવી પણ નહીં શકું. તો ઇટ્સ ટાઈમ ટુ પે બેક ટુ ગુજરાત અને આવનારી પેઢી માટે કંઈક એવું ધરોહર ક્રિએટ કરીએ કે જેથી કરીને વર્ષોના વર્ષો સુધી એ ચાલતું રહે. ગુજરાતની નવી જનરેશન જે છે આપણી હવે પછીની પેઢી, એ મેં જોયું હાર્દિકભાઈ અને ઈશાનીબેનના કાર્યક્રમો જઈને કે એ લોકો ગુજરાતી ભાષામાં રસ લઈ રહ્યા છે, પણ બીજું એક બળ પણ છે કે જે અમને ગુજરાતી ભાષાથી દૂર કદાચ કરે એવો એક ભય છે. મને લાગે છે કે આવી કોન્સર્ટ, આ લેવલની કોન્સર્ટ કે જેની અંદર ઇન્ડસ્ટ્રીના બધા સિમ્ફનીના પ્લેયર્સ આપણા ત્યાં આવતા હોય અને આ રીતનું કદાચ આ સાઉન્ડ ગુજરાતી ભાષામાં અમદાવાદમાં પહેલી વાર થઈ રહ્યું છે. એક નવો જ સાઉન્ડ મળશે. એકાદી આપના સ્વરમાં લાઈન એક લાઈન હવે શું કહું આપને ગમે? જાગરે માલા. હા.